હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. તો વાગી ગયા છે 9:30 અને મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં ને? તો આજે તો ખુશીનો દિવસ છે. ક્યાં બહુ ખુશીનો દિવસ છે. શું છે આજે? આજે અમારી અનેરી છે ને, હા, અનાજનો પહેલો દાણો ખાવાની છે. ઓકે. 6 મહિના એના પૂરા થયા. ઓકે. ઈ હવે પહેલો અનાજનો દાણો ખાવાની. અત્યાર સુધી દૂધ પીતી હતી. હા, હવેથી અન્ન ચાલુ કરશે ખાવાનું. એટલે આજે અન્ન પ્રાચન સંસ્કાર છે, આજે અમે કરવાના છીએ. આગળના બ્લોકમાં જોતા જ રહેજો અમે કેવી રીતે કરીએ છીએ ને. સંસ્કાર કેટલા આવે આમાં? 16 સંસ્કાર આવે. પપ્પા ક્યાં વયા ગયા એટલા બધા વહેલા? પપ્પા ગયા ભોગ વિશે શોરૂમે વહી ગયા. શોરૂમે આપણે અન્ન પ્રાચન સંસ્કાર રાખ્યું. ન્યા રાખ્યું છે તો મજા આવી જાય. બહુ મોટી જગ્યા છે. વિશાળ જગ્યા. હા. બાન દાદા ત્યાં આવી ગયા છે. હા, બા દાદા વહી ગયા. આવી ગયા છે ને, આપણે જવાનું ખાલી ફટાફટ. હાલો ચલો ફટાફટ નાસ્તો કરી લઈએ ને. ચાલો તો ફટાફટ નાસ્તો કરી લઈએ ને, પછી શોરૂમે જઈને તમને મળું, તમને બતાવું કઈ રીતેનું સંસ્કાર હોય ને એ બધું. તો સાથે જોડાયા રહેજો. ત્યારે ઓફિસે પહોંચી ગયો છું અને અહીંયા તૈયારી ચાલુ છે અન્ન પ્રસન્ન સંસ્કારની. જો હું તમને બતાવું. બેન શું કરો છો? બેન પાટલી ફેરવે છે. પાટલી નીકળી નો છે. ને આ જો મસ્ત એકદમ જોરદાર એને સાડી પહેરાઈ દીધી છે અને આ જો મસ્ત શણગાર્યું છે. નેરી પણ આવી ગઈ છે. હાય. હા. અને આ જો મસ્ત દીવડા ગોઠવી દીધા છે. અરે વાહ. અને સુશોભિત તો જોરદાર કર્યું. અને લાડુ હાટુ સ્પેશિયલ ગાદી બેહાડી છે જો બેસવા માટે એને. ને બધા અલગ અલગ ઘણા બધા ફ્રૂટ છે જો. આજો આજો. હે તાર ફૂલ લેવું છે? હે હા. એ આજ વ્હાઈટ પહેરીને આવીશ. હવે બધું ખેંચ છે, વાળ નહીં. તમે વિચાર કરો, તમારા પેન્ટ પહેરે, તમારા ટી શર્ટ પહેરે, એક લેંગો ભાઈના વજ્યો તો ભાઈના એ કલર કરીને પહેરો તારો પ્લાઝો ને લેંઘાનો કલર કરીને નામ આપી દીધું પ્લાઝો. તારો પ્લાઝો. ભાભી જય યોગેશ્વર. જય યોગેશ્વર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો જનક કાકા? રેડી. અમારા અનેરી પણ રેડી થઈ ગઈ છે. અમારા નેરી તો ક્યારની રેડી થઈ ગયું. અરે અરે અરે. હા હા, હવે ઊંઘમાં જવાનું છે. અત્યારથી કહી દો હું ખાવાનું હું નહીં ખાવાનું. અન્નપ્રાશન હા. સંસ્કાર બરાબર સંસ્કાર આપી જાય ને. પાણીપુરી. ખાવાય જેવી કે પાણીપુરી એટલે પાણીપુરી. એને જે ખાવું તો ને જ બોઈ લાય ખાવું તો ખવડાવી દે એમ નહીં. અને મોટી થાય ત્યારે એમ કે તમે જ કીધું તું કાકા મને. અને આ બાજુ જો ગોરદાદા રેડી કરે છે પૂજા માટેનો સામાન. એને કેટલી ભૂખ છે આમ તો જોવો, પણ પન્ની ખાય છે. સ્વાદ આવે છે એવું લાગે છે, પણ એ ખવાય નહીં. પ્લાસ્ટિકો લઈ લ્યો ને. રમે છે, અવાજ આવે છે ને. એ બીવે છે. લાવો મને આપજો, હમણાં રોવા મળશે. આ લે 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 પકડ લે. એ રમત થાય છે જો ને. લે હવે રોવા મળે. આ લે લ્યો. આ લે લે. નહીં મોઢામાં નહીં. પન્ની ખાય છે. એને કેટલી ભૂખ હશે. અનાજ ખાવાનું ચાલુ કરશું ને એટલે ત્યાં તો કેટલું ખાઈ જાય. પૂજા ચાલુ થવાની તૈયારીમાં છે. બધું રેડી થઈ ગયું છે. પ્રકાશ દાદાએ મસ્ત ગોઠવી દીધું છે બધું. શાંતિ સામા શાંતિ દેજતો. પૂજા મન નો લાગી દાઢમાં રાખે. અને આધિદૈહિક શાંતિ અને આધ્યાત્મિક શાંતિ એટલે મનનો સંતાપ. એક કેળવાયેલું મન તમારી પાસે જ હોવું જોઈએ, જે સંસારના આઘાતો પ્રત્યાઘાતો સહન કરે. બીજો જીવનમાં આવે એટલે હંમેશા ગમો અણગમો આવે ના આવે. બરોબર? ધાર્યું થાય નહીં, ઈચ્છેલું બને નહીં. આનું નામ સંસાર. તે સપનાને કીધું કે આજે બટાટા વગાડજો, તે રીંગણા વગાડી દે. બરોબર? એટલે આનું નામ સંસાર. તે વખતે સંઘર્ષ નિર્માણ થાય.
સંઘર્ષ સ્વીકારવો તમને કઠણ પડે, કેમ કે તમારો ઈગો હર્ટ થાય. તેથી બીજાનું બીજાપણું કાઢી નાખો. અમે શરીરથી ભલે બે, આત્માથી એક છીએ, વિચારથી એક છે, ઉચ્ચારથી એક છીએ. આ તમારી સમજણ રહેવી જોઈએ. જમણા હાથની ત્રીજી આંગળી પર અંગૂઠો રાખી દે. ઓમ મહ કુશાગ્રે વસ્તે બ્રહ્મા કુશ મૂલે જનાર્દન કુશ મધ્યે રુદ્ર દેવતા તસ્મે શ્રી કુશી નમઃ. જનોય ધારણ કરી લે. જનોય એટલે માત્ર સૂતરનો તાગડો ન સમજો. આ શરીરને ભગવાનનું હરતું ફરતું મંદિર સમજો. બરોબર? શરીરને નિર્ભત્સના કરવાનું કોઈ કારણ નહીં. ભગવાને સરસ મજાનું શરીર આપ્યું છે, પણ ઘણા નેગેટિવ જ જોયા કરે. આ શરીર એટલે મળમૂત્રની મોરી છે, આમ છે ને તેમ છે ને, એટલે પણ કરોડોનો બંગલા બનાવો, તમારે ટોયલેટ બનાવવા જ પડે. બરોબર? એટલે જીવન તરફ જોવાનો વિધાયક દ્રષ્ટિકોણ હોવો જોઈએ. એટલે આ શરીર છે ટેમ્પલ ઓફ ગોડ છે. સદગુરુભ્યો નમઃ. સર્વેભ્યો દેવેભ્યો નમઃ. સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ. એતદ કર્મ પ્રધાન દેવતા વસુધારા સમન્વિતા ગણેશ ગૌરી આદિ માતૃકા સમન્વિત કુળદેવી સહિત. મને કઈ આવડતું નથી, તાર પપ્પા નો ફોન આવે એટલે દોડી લઈ આવું. શું કરવાનું કહેજો મને પાછો. બરોબર? શું કામ કરવા જોઈએ, શા માટે કરવા, આ સંસ્કાર શા માટે આપવો જોઈએ મને કહો. જ્યારે એના ગર્ભમાં હોય ત્યારે જે મેલી કે મેલીનું જળ પી જાય. માતાનું જળ પી જાય તો એના આતરના શુદ્ધિકરણ Right. માટે અન્નપ્રાશન સંસ્કાર એટલે કરવાનો હોય. એના જે આતર મેલીનું પાણી પીધું હોય ને, એટલે એના આતર નબળા પડ્યા હોય. એટલે આજે શુચિ નામના વૈશ્વરને, શુચિ અગ્નિને કહેવાનું, એનો આપણને કે તમે મારી અનેરીના બદલે આતરની અશુદ્ધિ દૂર કરી અન્નને ઔષધ કીધું છે. કે અન્ન રૂપી ઔષધ એના જાતને એને બ્રહ્મ વર્ચસ, બ્રહ્મને સમજવા વાળી બેતા પ્રાપ્ત થાય. એટલે આ દોષ દૂર કરવા માટે અન્ન પ્રાશન અમારા ઋષિએ સંસ્કાર કીધો છે. હું ઠોઠલીશાળીઓ છું. 1 + 1 બરોબર કેટલા થાય? હવે આવડી ગયું. જો મિલે સુર મેરા તમારા કારણ વગેરે રોકી ફોક મારશો તો ફાગણ સુદ પૂનમ થાય. લાડુ છે ને વાતો કરવા મળી છે. કોની હારે વાતો કરશો હે બેટા? પર્સ હારે વાતો કરે. એન પર્સ ગમી ગયું છે જન તો લઈ લઈએ આપણે બે પર્સ. બે પર્સ ને બિલ પેલું દોડ કરવાની એટલે લાડુ લાડુ હા તે વાંધો નહીં. હાવ પૈસા કોણ ઈ તો દે ને ચિંતનભાઈ. દે નામ પેલું બિલ આપે નહીં હું આપીશ લાડુ માટે. ક્યાં હું લઈ દઈ લાડુ ને. તારા ઇંગ્લિશમાં પાણી માટે કેટલા શબ્દ છે? સંસ્કૃત ભાષામાં 700 શબ્દ. કેટલા પાણી? સંસ્કૃત ભાષા કઈ ગણાય? અને તેથી અનેરીને સંસ્કૃત વારસામાં આપજો. આપણો છો દાદીમાં અનેરીને સંસ્કૃત શ્લોક શીખવાડવાની જવાબદારી દાદીમાની છે. બરોબર? જૂના કાળમાં ઘડતર દાદીમા દ્વારા થતું. આજે ગામનું ગૌધન ચઈને પાછું ફરતું હોય એ વખતે દાદીમાં છોકરા લઈને બેહે, તુલસી ક્યારે દીવો કરાવડાવે, સરસ મજાની વાર્તા કે. એટલે એ વાર્તા દ્વારા ચારિત્ર ઘડતર થતો. હવે દાદીમાં ટીવી ની સિરિયલમાં ખોબી ગઈ છે, બહાર જ નથી આવતી. બરોબર? તેથી આ સંસ્કાર છોકરાને મળતા બંધ થયા. એની ઉપર 1 ચમચી પાણી નાખી દેવું ચિંતનભાઈ. અગ્નિ આને ઉપર જો આ છે ને આ હું કર્યું હે? હા અગ્નિ છે. અગ્નિમ ત્રિવાર હવન. ઓકે. અમારા અનેરીના 7 જાતના રસ પાશે. જે કોઈ અશુદ્ધિ હોય તેને દૂર કરી પાચન શક્તિ વધારે. જ્યુસ બનાવીને. ઓકે. અગ્નિવાયુ સૂર્યભ્યો સ્વાહા. 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 પહેલા કડવો લે. ઓમ એતાવાન મણિમા તો જાય આવજ પરઘાપાદો સ્વ સ્વાબુદાની ત્રિપાદ શ્યામને તન દેવી બોલ ઓમ હંતઃ. ઓમ હંતઃ. ચાલ નહીં નહીં સેજ મેડમ સેજ ચાલો બને.
હવે ખારો લે આ તો મસ્ત હોય બોલ ઓમ હંત હાલ હવે પાણીપુરી ખાવાનો વારો હાલ તો વિરાડ જાય તો વિરાજવાદી પુરુષ જાત અત્યારે છે તો પશ્ચાત ભૂમિ મતો પુરઃ આબો ભાઈ જો ને આ હળદર તતો વિરાડ જાય તો વિરાજવાદી પુરુષ જાત અત્યારે છે તો પશ્ચાત ભૂમિ મતો પુરઃ બોલ ઓમ હંત ઓમ હંતા હવે ખાટો પાણીપુરી ખાવાની હવે હવે હાકર નું પાણી એ હાકર નું છેલ્લું આંગળી આમાં મજા આવે તો વિરાડ જાય તો વિરાજવાદી પુરુષ જાત તો અત્યારે છે ને અન્નપ્રાશન સંસ્કાર પૂરો થઈ ગયો છે અને બધું જોવો સાફ સૂફ કરવા લાગ્યા છે. તો સારું ચાલો તો પછી મળીએ તમને. તો અત્યારે છે ને બપોરનું જમવા માટે છે ને મોટા પપ્પાના ઘરે પહોંચી ગયા છે. તો બપોરના વાગી ગયા છે 1. બધા આવ્યા પપ્પા કેમ ન આવ્યા એક બેન આવ્યા હતા ને એને શોરૂમ નું ટૂર કરાવતા હતા. અમારા શોરૂમ માં આવો ને ત્યાં એટલો મોટો છે ને તો અમે અમારા કામ હોય પણ પપ્પા એક છે ને ફ્રી હોય કોઈ પણ કસ્ટમર આવે કોઈ પણ આવે ને આખો શોરૂમ બતાવે ડિટેલમાં. મેં કેમ તમને આજ બતાવ્યો. અત્યારે છે ને બપોરનું જમવાનું રેડી થાય છે મસ્ત ગરમા ગરમ. શું છે આ મમ્મી? ઓકે બાગ જય યોગેશ્વરમ. આપણે કેટલા ટાઈમ પછી મળ્યા ગયા? મોટો માણસ થઈ ગયો મોટો યુટ્યુબર થઈ ગયો. રીંગણાનું શાક તો નથી પ્રિય. બહુ પ્રિય હો, બહુ પ્રિય. કાલ તમારા ઘરે કારેલાનું શાક બન્યું હતું ને? હા, તમને કેમ ખબર? તમે કેમ ગાર્લિક ખાધી હતી? એ પછી સાંજે ન ખાધું ને સવારે ખાધું મજા તમે કેમ ગાર્લિક ખાધી હતી ભાઈ? પણ કારેલું ખવાય? લે તમને બધા શાક ભાવે તો કારેલું ભાવે. કારેલું નથી ભાવતું મને. ઈ જરી કેટલું ખાવી ને તો પછી 3-4 કલાક બહુ ઓલું થાય, કડવું કડવું મોટું લાગે. લીમડો ખાજો તમે કારેલું. જો હા જોઈને હારવાર આને પહોંચાડી દેવાની જરૂર છે કે એટલો ઊંચો થઈ ગયો છે. પણ આ રીતે વાત છે ને ભાઈ પહોંચી જાવ છે ના ના હજી વાર છે. કાકા પહોંચાઈ ગયો છે. ના ના હજી તોય વાર છે આપણે. એ આઝાદ એવી છે. હજી તો પંખી પિંજરે પુરાવાનો જ છે. પણ જે ઈચ્છા હોય પહોંચવાની તમે શું કરવા ના પાડો? હા હું રોતી હતી કીધું મારી જેઠાણીના વહુ આવી ગયું છોકરા મારે ત્યાંથી વહુ આવે ને હા. હું તો ત્યાંથી જ વહુ એમ કરતી હતી ત્યાં તો પેઢી આવી ગયો તું એક રહી જાય ફટાફટ તો છે ને ગોઠવી દે તો મને કે મારું ગોતવા પડો અને બે છોકરી કે બે ભાઈ જાઓ રેડી ને ના ના કોલેજ કરે છે કદાચ તો કોલેજ વાળો હોય તો કહી દેજે આપણે ગોઠવી દે કંકુના કરી દે. સારું ચાલો જમવાનું રેડી થઈ ગયું કે હજી બાકી છે? જો ગરમા ગરમ રોટલી બને છે. ઓકે આમ ફૂલેલી આમ ફુલાલી જોઈ રવિશ ફુલાલી. હા એકવાર કરો ને ફૂલી. હોય વાહ ભાઈ વાહ. સારું ચાલો તો હવે જમી લઈએ. મારા પપ્પાને કેવું છે ખબર? એને ખાવાની બધી વસ્તુ ખબર હોય પણ એ ખાય નહીં. આપણને કે આ જગ્યાએ મળશે. ઘરે નો કે કાકા ગાંડા કાકા ફાફડા ખાધા કોઈ પેલા ખાતો હવે બધું બંધ કોઈ થઈ ગયું. પાછળ મૂકી નથી દેતું. આ તો ઈ આપણને કે પછી આપણે ધ્યાન કરીએ એટલે આપણે જઈને માણી ઈ ખાઈ આપણે કોણ ચડાવ્યા એને નામ કોણે લીધું આપણે એટલે આપણે ઠૂકે કરી. એ દી વડે મમ્મા કેમ કીધું? હા સારું ચાલો તો જમી લઈએ. તો અત્યારે જમવામાં છે પાણીપુરી મસ્ત. અને મને પાણીપુરી થી યાદ આવે છે મારા પપ્પા.
કેવું છે મેં કીધું જો મેં પાણીપુરી ખાધી એમ એટલે હે તીખી કરાવી છે હજી? ના ના અને પછી મારે છે ને એનું મોઢાનું રિએક્શન જોવું છે પપ્પાનું કેવું આવે ને સારું ચાલો તો હવે જમી લઈએ પછી મળીએ તો મસ્ત મજાની પાણીપુરી ખાઈને હું ઘરે પહોંચી ગયો છું અને મમ્મી પણ આવી ગયા છે ઘરે ક્યાં ગયા હતા તમે અમે પણ શ્રીમદમાં ગયા હતા, મજા આવી ગઈ જમવાની. કે આ ઈદડા કોણ આપી ગયું નીચેથી આવ્યા તો ભાઈને મજા આવી ગઈ એમ ને ગુવારનું શાક ન ખાવું પડ્યું ડેંગો એને રબડી. મેંગો રબડી ડેંગો. ડેંગો ઈ કેવી રબડી મસ્ત હતી. આ સફરજનના કટકા હતા. સફરજન એપલના. ઓકે આજ છે ને પાણીપુરી ખાધી ને તે મને પપ્પા યાદ આવ્યા પાણીપુરી નો ખવાય એ તાર પપ્પા. આ પાણીપુરી આજ હું ખાઈને આવ્યો ને પણ મારા પપ્પા રિએક્શન જોવાનું હતું પણ પપ્પા તો છે નહીં ઘરે કઈ ગયા લાગે છે નીચે બેઠા હશે એ આવ્યા નથી પણ એ આવે ને એટલે આપણે છે ને કહેવાનું છે કે આજ મેં પાણીપુરી ખાધી ને એમ એટલે આપણે એનું રિએક્શન જોવાનું છે કેવું હોય નહીં સારું ચાલો તો એ આવે ને એટલે પછી મળીએ આપણે જેની વાટ હતી ને એ આવી ગયા છે આ શું ખાધું ખબર શું ખાધું હશે કયો પાણીપુરી ખવાય અમે ખાધું પ્યોર પાકી આઈટમ. શું ખાધું તમે ડેંગો રબડી. આ નામ મેં પહેલી વાર સાંભળ્યું ફ્રૂટ આવે બધું એટલે લીચી ને સફરજન ને પછી ઓલું નાળિયેર લીલું નાળિયેર ના મલાઈ ને ઓકે એ બધું આવે. મીઠાઈ નું મસ્ત હતી કાંઈક ખજૂર જેવો ટેસ્ટ હતો પણ એનું નામ તો ક્યાં હતું કમ્યુનિટી હોલમાં. ઓકે વરસાદમાં ત્યાં રાખું છું. હા સૂપ બધું ખાવસા મજા આવી ગઈ. બીજું તું નહીં તે બીજું તો લે પણ તમને શરદી થઈ છે તો સારું અમુક નું ઈ તો ખાવસા સૂપ. મને હવે છે ને બહારની આઈટમ મજા જ નથી આવતી, એમ કાંઈ ભાવતું જ નથી. કાંઈ ખાધું જ નહીં. ખાલી એક જરાક ઓલું ડોંગર રબડી ડેંગો રબડી જરાક ખાઈ. પછી બે ફરસાણ હતા. હા એક કટલેટ જેવું હતું ને એક ચાઇનીઝ સમોસા જેવું હતું. ઓકે. એ આઈટમ સારી. તો હું શનિવારનું હું છું રવિવારનું રવિવારનું ડાયન ફાર્મનું. ઓકે સારું ચાલો તો મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ